નમસ્તે મિત્રો, હું લીના વાઢેર આપ સૌ સાહિત્ય પ્રેમી, વાચન પ્રેમી, કલા પ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું. આજે આપણે શરૂ કરીએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ 6, સારા મૃત્યુની તૈયારી. વિશ્વમાં ઘણા લોકો એવું માને છે કે જો તેઓ ઊંઘમાં મૃત્યુ પામે તો સારું થશે. જવાનો આ કેવો ભયાનક રસ્તો છે. શું મૃત્યુ માટે તૈયારી જરૂરી છે? જો મૃત્યુ અનિવાર્ય હોય તો પછી તેની તૈયારી માટે સમય અને ઉર્જા શા માટે વેડફવા જોઈએ? તમારે સમજવું જોઈએ કે જેને તમે મૃત્યુ કહો છો તે એક વિશિષ્ટ ઘટના છે. એ તમારા જીવનની સૌથી છેલ્લી ક્ષણ છે. તમારા જીવનમાં લગભગ બીજું બધું જ ઘણી વખત થઈ શકે છે, પરંતુ તે છેલ્લી ક્ષણ જ્યારે તમે ભૌતિક શરીરની સીમાને પાર કરો છો તે તમારા જીવનમાં માત્ર એક વખત જ થશે. ભૌતિકથી અભૌતિક તરફ જવું એ તમારા જીવનની સૌથી મોટી ક્ષણ છે. તો શું એ જરૂરી નથી કે તમે તેને શાલીનતા અને શાનદાર રીતે કરો? તે સિવાય ધારો કે તમારે ઈશા યોગ કેન્દ્રથી કોઈમ્બતુર શહેર જવું છે. તે માત્ર 30 કિલોમીટર દૂર છે, તેથી તમે સામાન્ય રીતે કોઈ બસમાં બેસીને જશો. તેના માટે તમે 10 દિવસ પહેલાં ટિકિટ બુક નહીં કરાવો કે નહીં સૂટકેસ પેક કરો કે પછી ન તો ભોજન અને પાણીની બોટલ લઈને જશો. જો વાહન ઉપલબ્ધ ન હોય તો તમે કદાચ ચાલીને પણ જતા રહેશો. પણ જો તમે લાંબા પ્રવાસે જવાના હો તો તમે ટિકિટ બુક કરશો, સાથે ભોજન, પાણી અને આ લાંબી યાત્રા માટે જે કંઈ જરૂરી હોય તે બધું લેશો. હવે જો તમારે એન્ટાર્કટિકા જવાનું હોય તો જરૂરતનો લગભગ બધો જ સામાન સાથે લઈ જશો, બરાબર ને? તમારે જાણવું જોઈએ કે મૃત્યુ પછીની સફરની સરખામણીએ તમારા જન્મથી મૃત્યુ સુધીની સફર ઘણી ટૂંકી છે. દેહવિહીન અવસ્થામાં જીવ જેટલો સમય વિતાવે છે તેની સરખામણીએ સદેહ અવસ્થામાં વિતાવેલો સમય કંઈ જ નથી. તેમ છતાં તેના માટે તમે ઘણી તૈયારીઓ કરી છે. 3 જન્મો સુધી ચાલે તેટલા કપડાં અને 8 જન્મ સુધી ચાલે તેટલા પગરખાં અને બીજો ઘણો સામાન તમે લઈને રાખ્યો છે. પણ મૃત્યુ પછીની સફર જે ઘણી લાંબી છે તે માટે શું તમારે યોગ્ય તૈયારીઓ ન કરવી જોઈએ? સારી રીતે મરવું એટલા માટે મહત્ત્વનું છે કારણ કે જ્યારે જીવ દેહવિહીન અવસ્થામાં હોય ત્યારે તેનો અનુભવ સ્વર્ગ જેવો હશે કે નર્ક જેવો તે મોટે ભાગે તેમનું મૃત્યુ કેવી રીતે થયું છે તેના પર આધાર રાખે છે. પૂરેપૂરું નહીં, પરંતુ મહદઅંશે તેના પર જ નિર્ભર છે. મૃત્યુની તૈયારી કરવી એ જે થવાનું છે તેના વિશે ઘણી બધી માહિતી એકઠી કરીને કોઈની જિજ્ઞાસાને સંતોષવા વિશે નથી. જો તમે મૃત્યુ જે તક આપે છે તેનો ઉપયોગ કરવા માગતા હો તો ડર સાથે તે ન કરી શકાય. આ એવું કશુંક નથી જે તમે અચાનક તે ક્ષણે સંભાળી શકો. તેથી એ જરૂરી છે કે ઘણા અલગ અલગ સ્તરે આપણે મૃત્યુ વિશે અગાઉથી તૈયારી કરીએ. તમે જો તમારા જીવનની આ છેલ્લી જાગૃત ક્ષણને શાલીનતાથી સંભાળી લો તો ઓછામાં ઓછું તમે દેહવિહીન અવસ્થામાંથી સારી રીતે પસાર થશો. તેને તમે નર્ક સમાન નહીં બનાવો. દુર્ભાગ્યે મોટાભાગના લોકો એક ક્ષણે ડર પેદા કરે છે. તેઓ બસ એ જ રટણ કર્યા કરે છે કે હું મરવા નથી માગતો, હું મરવા નથી માગતો. અમુક લોકો વાસ્તવમાં ચાદર કે પછી કોઈના હાથ કે બીજી કોઈ વસ્તુને અધીરાઈથી પકડી રાખે છે. આ જવાની રીત બરાબર નથી. માત્ર થોડી તૈયારી, માર્ગદર્શન અને ખાલી થોડી મદદથી પણ, જેને અત્યારે આપદા સમજવામાં આવે છે, તે આધ્યાત્મિક સંભાવના માટે એક મોટી તક બની શકે છે. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જોઈએ તો જો મૃત્યુને સમજદારીથી સંભાળવામાં આવે તો એક રીતે જે ચીજ કદાચ આખા જીવનમાં ન બની હોય તે મૃત્યુની ક્ષણે ઘટિત થઈ શકે છે. આવું એટલા માટે છે કે તે છેલ્લી ક્ષણમાં તમે જીવનમાં જે બધું ભેગું કર્યું હોય તેની ગાંઠો ખોલવી સરળ બની જાય છે. પણ જો તમે તૈયાર ન હો અથવા તેનાથી ડરી જાઓ અથવા તો જીવનની રીત વિશે અજાણ હો તો તમે તેની સામે અવરોધ પેદા કરશો અને તે સંભાવનાને પૂરી રીતે ચૂકી જશો. સૌને ખબર હોવી જોઈએ કે પોતાની મેળે કઈ રીતે મરવું. હું લોકોને કહેતો રહ્યો છું કે જ્યારે હું મરીશ ત્યારે એ સુનિશ્ચિત કરીશ કે કોઈએ મને મારી કબર સુધી ઊંચકીને નહીં લઈ જવો પડે. હું મારી કબરમાં ચાલીને જ જઈશ. શું તમે જાણો છો, તેમણે વર્ષો પહેલાં યોગ કેન્દ્રમાં મારા માટે સમાધિ બનાવી હતી. તે હજુ પણ યોગ કેન્દ્રમાં છે. હંમેશાથી અમે ધ્યાનલિંગ પૂર્ણ થયા બાદ ચોક્કસ સમયે જવાની યોજના બનાવી હતી.
તેથી અમે તે સમાધિ બનાવી હતી. તેના વિશે અમે આવી ઘણી ચર્ચાઓ કરી હતી કે ઘણા બધા પગથિયાં ન રાખતા, કારણ કે કદાચ એ સમયે હું બહુ નીચે ઉતરી શકવાની સ્થિતિમાં ન હોઉં. આવી બધી ચર્ચાઓ ચાલતી હતી. દરવાજો કેવો હોવો જોઈએ, મારા દ્વારા છેલ્લી વખત અંદરથી બંધ કરવા માટે તાળું કેવું હોવું જોઈએ, તે બધું અમે નક્કી કર્યું હતું. આ બધું અમે એટલા માટે કર્યું કારણ કે હું મારી કબરમાં ચાલીને જવાનું વિચારતો હતો, જેથી પેલા 4 લોકોને થોડી મહેનત બચી જાય. પણ તે બીજી વાત છે કે સમાધિ માટે બનાવેલું માળખું વપરાયું નહીં અને પૈસા વ્યર્થ ગયા. તેથી દરેક વ્યક્તિએ તેમના મૃત્યુની તૈયારી કરવી જોઈએ, માત્ર બાહ્ય રીતે જ નહીં, આંતરિક રીતે પણ. તમે શાંતિથી બેસીને મૃત્યુ પામવામાં સક્ષમ હોવા જોઈએ. જ્યારે મૃત્યુ નજીક હોય ત્યારે મોટાભાગના જંગલી પ્રાણીઓ કોઈ એકાંત જગ્યાએ ચાલ્યા જાય છે, જ્યાં તેઓ માત્ર બેસી રહે છે. તેઓ કંઈ ખાતા નથી અને મૃત્યુ પામે છે. જ્યારે 4 પગે ચાલતા પ્રાણીઓમાં પણ તેમના મૃત્યુ પ્રત્યે આટલી ગરિમા છે, તો આપણે મનુષ્યોએ પોતાની આસપાસ આટલા બધા નાટક શા માટે કરવા હોય છે? જીવનમાં તેમને નાટકો કરવા હોય છે, પરંતુ ઓછામાં ઓછું મૃત્યુને તો ગરિમાપૂર્ણ રીતે સંચાલિત કરવું જોઈએ. આદર્શ રીત તો હું ઈચ્છીશ કે સૌને હું એવું શીખવાડી શકું કે કઈ રીતે તેઓ જીવનની દરેક ક્ષણ સુંદર રીતે અને આનંદથી જીવી શકે. પછી કુદરતી રીતે તેઓ શક્ય તેટલી સારી રીતે મૃત્યુ પામશે. પણ જેમ હું ઘરડો થતો જાઉં છું, એમ મને સમજાય છે કે તેમાં ઘણો વધારે સમય અને મહેનત લાગી રહ્યા છે. તેથી જો એ શક્ય ન હોય તો હું ઓછામાં ઓછું તેમને સારી રીતે મૃત્યુ પામવાનું શીખવાડવા માગું છું, જેથી તેઓ તેમના જીવનની છેલ્લી ક્ષણને સમજદારીપૂર્વક સંભાળી શકે. મારી ઈચ્છા છે કે કોઈ કારણથી જો લોકો આનંદપૂર્વક જીવી ન શક્યા હોય તો ઓછામાં ઓછું તેઓ સારી રીતે મૃત્યુ પામવા જોઈએ. પણ જો કોઈ આ દિશામાં પ્રયત્નો કરે તો તેનાથી ઘણું વધુ શક્ય છે. આ સંભાવના માત્ર સિદ્ધ યોગીઓને જ ઉપલબ્ધ નથી, પરંતુ એવી કોઈ પણ સમજદાર વ્યક્તિને પણ ઉપલબ્ધ છે જે તેની સમજથી પરેના નિર્દેશો લેવા માટે રાજી હોય. આધ્યાત્મિક પથ પર ચાલતા લોકો હંમેશા એક ડગલું વધારે આગળ જઈને તેમની મૃત્યુનો સમય, તારીખ અને સ્થળ પસંદ કરતા હોય છે. તેઓ અગાઉથી તે નક્કી કરીને તે સમયે જઈ શકે છે, કારણ કે તેમણે પોતાની અંદર જરૂરી જાગૃતતા વિકસિત કરી હોય છે, જેથી સમય આવે ત્યારે તેઓ જીવન ઉર્જાને એકત્રિત કરીને જાગૃત રીતે શરીર છોડી શકે છે. જાગૃત રીતે આ શરીરને નુકસાન પહોંચાડ્યા વિના છોડીને એવી રીતે ચાલ્યા જવું જેમ તમે તમારા કપડાં ઉતારો છો. તે તમારા જીવનની પરમ સંભાવના છે. જો તમારી જાગૃતતા એ સ્તરે પહોંચી જાય કે તમે તે જાણી લો કે એક જીવ તરીકે તમે અને આ ભૌતિક શરીર જે તમે એકઠું કર્યું છે તે ક્યાં જોડાયેલા છે, તો જે ક્ષણ તમારા માટે યોગ્ય હોય ત્યારે તમે પોતાને સરળતાથી તેમાંથી અલગ કરી શકો છો. આ એ ચરમ તૈયારી છે જે તમે તમારી મૃત્યુ માટે કરી શકો છો. જ્યારે અમે મૃત્યુની તૈયારી વિશે વાત કરીએ ત્યારે લોકો પૂછે છે કે જો મૃત્યુ અચાનક થાય તો આવી વ્યક્તિ સારી રીતે કેમ મરી શકે? મૃત્યુ ક્યારેય અચાનક આવતી નથી. તમે ભલે તેનું પૂર્વાનુમાન ન લગાવી શક્યા હો, પરંતુ તે ક્યારેય અચાનક નથી હોતી. તત્ક્ષણ થતી મૃત્યુનો ભ્રમ ફેલાવવામાં સૌથી મોટો દોષ આજની ફિલ્મોનો છે. તેમને એવું લાગે છે કે જીવન એ અંદર બેઠેલી કોઈ ચીજ છે જે ગોળી વાગતા જ પફ દઈને ઉડી જાય છે. તે એવું નથી. તેને આ રીતે જુઓ. ધારો કે હું અત્યારે તમારા માથામાં ગોળી મારું તો શું તમારા શ્વાસ એકસાથે જતા રહેશે? ના, તે ધીમે ધીમે જશે. એક વખત પાંસળીઓનું દબાણ ચાલ્યું જાય પછી તે થોડા સમયાંતરે ધીમે ધીમે જશે. તેવી જ રીતે જીવન પણ થોડો સમય લઈને ધીમે ધીમે નીકળે છે. પણ જેવું શરીર નિષ્ક્રિય બની જાય છે, તમારો જીવનનો અનુભવ જતો રહે છે. તમારો શરીરનો અનુભવ અને ઇન્દ્રિય બોધ જતો રહે છે, પરંતુ અનુભવ પોતે હજુ ત્યાં રહે છે. આવું જ તમે નિંદ્રામાં હો ત્યારે પણ બને છે. ત્યાં એક અનુભવ હોય છે, પરંતુ તમે અંદર જઈને તે અનુભવ સુધી પહોંચી શકતા નથી. એક વખત તમારો ઇન્દ્રિય બોધ સમાપ્ત થઈ જાય તો તમને શરીર કે વિશ્વનો અનુભવ થતો નથી, પરંતુ તમારી ઉપસ્થિતિનો અનુભવ હજુ ત્યાં હોય છે. હવે માની લો કે એક વ્યક્તિને માથામાં ગોળી વાગી હોય તો શું તેની પાસે પણ શાંતિથી મરવાની તક હોય છે? માની લો કે કોઈ વ્યક્તિ છત પરથી નીચે પડીને ગુજરી ગઈ. તમારા દૃષ્ટિકોણથી, કારણ કે તમે શરીરને તૂટતા જોયું, તમે કદાચ વિચારશો કે આ એક
હિંસક મૃત્યુ છે. પણ જે વ્યક્તિ નીચે પડી છે તેના માટે બની શકે કે તે છેલ્લી થોડી ક્ષણોમાં પોતાની અંદર શાંત મૃત્યુ પામી હોય, અથવા તે હિંસક રીતે મૃત્યુ પામી હોય. હિંસા જે રીતે શરીર તૂટે છે તેમાં નથી, હિંસા તે ક્ષણમાં તે મનુષ્ય તેને કેવી રીતે અનુભવે તેમાં છે. બહારથી જોતી વખતે શરીરને જે થાય છે તેના આધારે તમે હિંસાનું તારણ કાઢો છો, પણ તે જીવ સાથે શું થયું તે તમે જાણી ન શકો. તે બસ તે વ્યક્તિ જ જાણે છે, સિવાય કે તમને એ જાણવાની પદ્ધતિઓ આવડતી હોય. કોઈ વ્યક્તિ તેના પરિવારજનોની વચ્ચે મરી શકે છે, પરંતુ સાવ છેલ્લી ક્ષણે તેમણે કદાચ તેમના દુષ્ટ સંબંધીઓને જોઈ લીધા હોય. તમને કદાચ લાગે કે તેઓ શાંતિથી તેમની પથારીમાં મૃત્યુ પામ્યા, પણ એવું નથી. તેઓ ડરી ગયા હોય અને કદાચ હિંસક મૃત્યુ પણ પામ્યા હોય. કોઈ કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યું હોય અને તેમનું શરીર નાના ટુકડાઓમાં તૂટી ગયું હોય, પરંતુ છેલ્લી ક્ષણે તેમણે કદાચ શિવ અથવા તો બીજું કંઈ કહ્યું હોય અને તેઓ શાંતિથી મૃત્યુ પામ્યા હોય. આપણને શું ખબર? મૃત્યુ કેટલી હિંસક છે તે શરીરને શું થયું તેનાથી નિર્ધારિત થતું નથી. તે વ્યક્તિની અંદર શું થાય છે તેના પર તે નિર્ભર છે. જે વ્યક્તિને માથામાં ગોળી વાગી છે તે કોઈ એવી વ્યક્તિ કે જે બીમારી, ખડપણ કે કોઈ અન્ય કારણથી મરે છે તેની સરખામણીએ કોઈ રીતે નુકસાનમાં નથી. તમારે એ સમજવાની જરૂર છે કે મૃત્યુ ગમે તેટલી અચાનક થાય, તે હાર્ટ એટેક હોય, હવાઈ દુર્ઘટના, ગાડીમાં થયેલો અકસ્માત હોય કે પછી માથામાં ગોળી વાગવી હોય, છતાં પણ ઈજા અને મૃત્યુ વચ્ચે અમુક ક્ષણ હોય છે. જો કોઈ વ્યક્તિનું માથું અચાનક કપાઈ ગયું હોય તો પણ તે ઈજા અને મૃત્યુ વચ્ચે તેની પાસે થોડી ક્ષણો હોય જ છે. જો તે વ્યક્તિએ તેના જીવનમાં થોડી જાગૃતતા લાવી હોય તો આ અમુક ક્ષણો જાગૃતતાની ક્ષણો બની શકે છે. બીજી તરફ એવું બની શકે છે કે જો કોઈએ અમુક લોકોને 100 વર્ષનું જીવન આપ્યું હોય તો પણ આ 100 વર્ષમાં શક્ય છે કે તેઓ જાગૃત ન થયા હોય. આ જીવનની વાસ્તવિકતા છે. જેને અચાનક ગોળી વાગી છે તેની પાસે અમુક ક્ષણ છે, પરંતુ હજુ પણ તે એ જ વાસ્તવિકતા છે. જો તમે જાગૃતતા સાથે જીવન જીવ્યા હશો તો તે બિલકુલ સંભવ છે કે છેલ્લી ક્ષણે પણ તમે જાગૃત બની શકો છો. આવું થાય તે માટે તમારે જીવનમાં જાગૃતતા લાવવી પડશે. ત્યારે જ તમે મૃત્યુ સમયે જાગૃત રહી શકો છો. તેથી એ મહત્ત્વનું છે કે તમારા જીવનમાં આ જાગૃતતાને વિકસાવવામાં આવે, જેથી તમારું મૃત્યુ ગમે તે રીતે આવે તમારી પાસે સારી રીતે મરવાની ક્ષમતા રહેશે. અમુક લોકો ત્યારે જ સારી રીતે જીવી શકે છે જ્યારે તેમની આસપાસની પરિસ્થિતિ તેમના માટે સારી હોય. અમુક લોકો તેમની આસપાસની પરિસ્થિતિ ગમે તેવી હોય તો પણ સારું જીવે છે. મૃત્યુ સાથે પણ આવું જ છે. જો તમે જરૂરી ક્ષમતા વિકસિત કરો તો મૃત્યુ ગમે તે રીતે આવે તમે તમારી જાગૃતતા જાળવી રાખીને સારી રીતે મરી શકો છો. જો તમે એક જાગૃતતાવાળું જીવન જીવ્યા ન હો તો મૃત્યુ જેવી ચરમ સ્થિતિમાં અચાનક જાગૃત થવાની કોઈ સંભાવના પેદા નહીં થાય. માની લો કે જો ડૉક્ટર તમને કહે તમને કેન્સર છે, તમારી પાસે હવે માત્ર 1 મહિનો બચ્યો છે, તો એવા કેટલા લોકો હશે જેઓ જાગૃત થશે, કારણ કે તેમની પાસે તૈયારી માટે હવે માત્ર 1 મહિનો જ છે. ઘણા ખરા લોકો ડરીને ગાંડા થઈ જશે. માત્ર થોડા લોકો જ આ અગાઉથી અપાયેલા સંકેતનો ઉપયોગ કરીને જાગૃત બનશે. અસ્તુ. તો મિત્રો, આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે. તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમારા અન્ય સાહિત્ય પ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા, તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે. એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો. અને હા, આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજ બુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય. ફરી મળીશું નવા પ્રકરણમાં. ધન્યવાદ.